નમસ્કાર, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ નગરપાલિકામાં રસ્તા અને પેવર બ્લોકના પ્રશ્ને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી ધરણા પ્રદર્શન કર્યું હતું। ભરૂચ નગરપાલિકામાં રસ્તા અને પેવર બ્લોકના પ્રશ્ને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું। કોંગ્રેસના આગેવાનોએ પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી ધરણા પ્રદર્શન કર્યું હતું। ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ આજે પ્રમુખની કેબિનમાં જમીન પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 11માં પેવર બ્લોક અને પેચવર્કના કામોમાં ગેરરીતિ અને ગોબાચારી થયાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રજૂઆત કરવા નગરપાલિકા પહોંચ્યા હતા। હાથમાં પોસ્ટરો સાથે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિકો દ્વારા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું। દરમિયાન કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે રજૂઆત દરમિયાન નગરપાલિકા પ્રમુખે પોલીસ બોલાવવાની ધમકી આપી હતી। આક્ષેપના વિરોધમાં કોંગ્રેસના સભ્યો પ્રમુખની કેબિનમાં જ જમીન પર બેસી ધરણા પર ઉતર્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કોંગ્રેસના આક્ષેપોને નકારી કાઢ્યા હતા। તેમણે જણાવ્યું કે વિપક્ષે સમગ્ર ઘટનાનું ખોટું અર્થઘટન કરીને અનાવશ્યક વિરોધ પ્રદર્શન કર્યું છે અને પોલીસ બોલાવવાની ધમકી આપ્યાના આક્ષેપો તથ્યવિહોણા છે। ઘટનાને લઈને નગરપાલિકા પરિસરમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટર રવિ સૈયદ। નમસ્કાર। આજરોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11 બાબતે, એમાં અમુક જે રસ્તાઓ પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા, એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે। તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ। વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી। એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે, તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ। એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે, એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે। વોર્ડ નંબર 11માં વિવિધ સમસ્યાઓને લઈને આજરોજ વિપક્ષના સભ્યશ્રીઓ, ભરૂચ શહેર સમિતિ, તમામ લોકો અને વોર્ડ નંબર 11ના રહીશો આજે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા હતા। રજૂઆતના આધારે જે ઠેર ઠેર પેવર બ્લોકોમાં ગોબાચારી થઈ છે, પેવર બ્લોકો બેસી ગયા છે, જે વિસ્તારોમાં પેચ વર્ક આજ દિન સુધી થયા નથી એવા વિસ્તારોની આજે વિપક્ષના સભ્યો સાથે આપણે રજૂઆત કરેલી છે। રજૂઆત દરમિયાન જે આ લોકોનું કમિશન અને કટકીની જે પ્રથા છે એ પ્રથા સ્પષ્ટપણે ફોટોગ્રાફ્સ અમે લઈને આવેલા કે આટલી જગ્યાએ ગોબાચારીના સ્પષ્ટ દેખાઈ આવે છે। ત્યારે પ્રમુખશ્રી જાતે ત્યાં ગયા હતા, પણ જતા જતા અમારા વિપક્ષના સભ્યોને પોલીસની ધમકી આપી, એ ખરેખર લોકશાહીમાં ખૂબ મોટું હત્યા કહેવાય। પોલીસથી અમે ગભરાતા નથી, પોલીસથી અમે અંગ્રેજોને ભગાવ્યા છે, એ પાર્ટીના અમે વંશજ છે। ત્યારે અમે ખાતરી આપીએ છીએ વોર્ડ નંબર 11ની જનતાને કે તમારા પ્રાણ પ્રશ્નોને વહેલામાં વહેલી તકે નિરાકરણ આવશે, એવી પ્રમુખશ્રીએ સ્થળ વિઝિટ પણ કરી છે અને બાંહેધરી પણ આપી છે। હવે જોવું રહ્યું કેટલા દિવસમાં કેટલું કામ નગરપાલિકા કરી રહી છે। એક તરફ દિલ્હીના જંતર મંતરમાં દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજ દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યું। એવી જ રીતે ભરૂચમાં પણ જ્યારે સ્થાનિક પ્રશ્નો, લોકોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો માટે સ્થાનિક આગેવાનો, વિપક્ષના કોર્પોરેટરો, શહેર કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા રજૂઆત કરવા પ્રમુખશ્રીને આવ્યું, ત્યારે એ રજૂઆતને કઈ રીતે લોકોની પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ માટેની કામગીરી કરવા માટે આ નગરપાલિકાના પ્રમુખે અમને કીધું કે અમે કરીશું એ કામગીરી, પરંતુ પાછળથી એક ફોન આવે છે અને ફોનમાં આવ્યા પછી પ્રમુખશ્રી તાત્કાલિક ધોરણે અમને એવું કહે છે કે ભાઈ ઓછા લોકો રજૂઆત કરવા આવો, આ રીતે રજૂઆત નહીં ચાલે, અને પોલીસની ધમકી આપે અમારો અવાજ દબાવવા માટે।
એટલે દિલ્હીની જેવું જ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ આ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે, લોકોનો અવાજ દબાવવા માટે, લોકો પોતાની માંગણીઓ પણ ના કરવા આવે એવું પ્રમુખનું આજે વલણ હતું. અને આ વલણ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થયું હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે પ્રમુખ આ રીતે પોતાનું વલણ અપનાવે એ અમને કોઈ પણ હિસાબે અમે એની સામે નહીં કરીએ. અમે આજે આ કેબિનમાં બેઠા છે, તમે પોલીસની ધમકી આપી અમે બેઠા છે, બોલાવો પોલીસને. તમે જે રીતે ચૂંટાયેલા સભ્યો છો, તમે બંધારણના ભાગરૂપે તમે પ્રમુખ બન્યા, અમે પ્રજાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો એટલે અમે વિપક્ષમાં બેઠા છે. પરંતુ તમારો જે આ નગરપાલિકામાં રોલ છે એ રોલ અમારો પણ છે. તમે અમને પોલીસની ધમકી ના આપી શકો. અને પોલીસની ધમકી તમે એમને આપો છો જે એમના પૂર્વજોએ અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી મૂકેલા હતા. તમે એમને પોલીસની ધમકી આપો છો. અમે કોઈ પોલીસથી બીવાના નથી, અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડ વાળા નથી. પોલીસનો દુરુપયોગ તમે કરી રહ્યા છો. પોલીસને પૂરતો એમનો કહી શકાય કે પોલીસનો જે રોલ હોય છે ભરૂચના લો એન્ડ ઓર્ડર સાચવવાનો, એ માટે પણ તમે અમને કામગીરી નથી કરવા દેતા. તમે રાત દિવસ પોલીસને આ ડેલિગેશન આવ્યું છે એમને ઉચકી લો. પોલીસનો ઉપયોગ તમે આ રીતે કરી રહ્યા છો. પોલીસને તો એમની કામગીરી કરવા દો, એમની ફરજ બજાવવા દો. તમે પોલીસને વારે ઘડીએ તમારી આગળ લાઈને ઉભી કરી દો છો, લોકોના અવાજ દબાવવા માટે ઉભા કરી દો છો. આ હવે નહીં ચાલે. લોકો જાગી ગયા છે. આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે. પોલીસની ધમકી, કોઈને પણ પોલીસની ધમકી આપશો તો હવે ચાલી રહેવામાં નહીં આવે.